મારા કાળિયાને કઈ કઈ થાય તો કે લે આ ઠેસર શોખ લઈને જાય પછી ઘેર મેલું તો ઘઉં આ વચ્ચે બધું ચોખ્ખું કરવા નહીં. મારો બેટો અમૂર્દો ખબરતો નહીં. આ એક ઠેસર લાવ્યાલી છે એ હા સવાની તો પોષ નહીં. નવું કોઈ કરવું નહીં કે નવું એને પછી કોઈ થાય નહીં. એ શેવપા હા આમાં હા ભલા હા મેં કીધું ઠેસરમાં નહીં આવો અવાજ આવ્યો કહું આ પડી મેલજો બધું કોમ જો પર ઠેસર મારે નવરું નહીં હમણાં હાલ આ તો થોડી વાર રાખ્યું તો મારે જવું છે ઘઉં કઢાવા. ઘઉં નહીં કઢાવે છે ઉભા હા મારા બાપુ તમે બોલાવશે હાલ કેમ લ્યા હા કેમ હા મારા બહેરીને ચોકન પોકે નહીં મારા હારી ગઈ તમારા લ્યા તમે અમે તમારા ઠેકા લીધા છે. તમે કલાગન કલાક અમને બોલાઈ દો અમે નવરાય છીએ. પણ શિવપા હા? મારા હારાનો ફોન આવ્યો હતો મારા પૈના ઉપર ટીના ઉપર તે કે તાર બાપાને તને તાર માને બધાને જન્મ ગાલ દેવું કે હા ના અમારે છોડિયાનું તસ્યા તો કેમ ઈ તો પોકે નહીં એટલે તે મેલવા જવાનું છે આપણે પકડવાનું છે. મેલવા નહીં જવાનું તારે? નહીં જતી નહીં રહી એ તો ખબર છે મેં જ કાઢી છે. શિવપા કોક કરવું પડશે અમે જેટલો અમારા છોકરાને ઘેર ઠપકો નહીં લેતા જેટલો અમારા ઘેર ટાઈમ નહીં રાખતા ને કાઢતા એટલો તમારા ઘેર ટાઈમ કાઢવાનો થાય છે અમારે. શિવપા તમે મોટા છે કોક તો કરવું પડે તમે મોટા મોટા કરી લે એટલે આ તમે રોજ નાટક કરો અમારે રોજ તમારે ઘેર આવવાની નવરાય છે. પણ અમે નાટક નહીં થાય શિવપા આટલા વખત જતા કરો કે અમે હા ના થઈ જાવ અમારા અરે બહેરા ઓઢામાં રહ્યો તો સારું હતું એના કરતી તું કા પહેર્યા છો બંગડીએ પહેરી દો તમારે પછી બે શબ્દો ના કહેવાતા હોય તો. પણ કોક હા ના કરશું તમે જન્મ જશો મારા બાપો ને મારા બધો જન્મ જશો એટલે શું કરવાનું કહેજો અમે આવું શું થાય અને ના હોય તો પેલા ખાટાપાને બોલાવતા જો હા એ તો ખબર જ था અમારે પછી એકલો નહીં આવે અમારે બે જોડીદારો આવવું પડશે. હા જો જલ્દી આવજો પાછા અને ના હોય તો શોક ઢોકળીમાં તો ના હમો તમે પણ કોકનો કૂવો વાળો ગુજારો કરો તો પાર આવે તમારા નામનું કંટાળે છીએ લે અમે પછી ઉભા તમારે રોજ સમાધાન કર્યામો 8 લાખ જતા કરો બસ 8 લાખ તો તમે સમાધાન કઈ નાખો જતા પછી કરો જતા કરો અમે અમારા કોમન પાલતા ના હોય. આ બધું ફરી મિલી આવજો હા હા રાજી જો હા જો હો ભાઈ હા પગાર બધે ના આવે તમારો. હા મેં ઘડી તળી સમાધાન કરવા આવીએ કા આ પગાર બધે એટલે અમે બીજું કોઈ કોમ ના કરીએ. કેવું પગાર આલવા જોવો પાછો મારી જોવા ને તાણ શું લાઈન આલી એ તો કમા ઉપર એ તો કમા ઉપર ના આટલા દોન સમાધાન કઈ નાખો આ નવરા ભાડિયા છે આવી ગયા ફટ લઈને આવજો અમાર ઘેર. પણ તમે મોટા છો તમે સમાધાન કરો બીજું કોણ કરે કે જો અમારે કોઈ મોટું છે ઘરમાં જેણો થઈ જો લે એમ નહીં નોમ તમારો હા, આઈએ છીએ. સાચું ખરું કે અમારા કોમન પાલતા નહીં લાયા છે બૈરો એવો તે બસ ઈવાનો રોજ ના ડખા કે ઘેર પોસી નહીં 4 દાડા તાન છો બસ સ્ટેન્ડ માં હોઈ રહ્યો પછી સુધી ઘેર પોસો નહીં. હાય, જવા દેજે ઠેસન બેસર બોલ જવા દે આમ કોળો પડશે પાછો એ વાળી ઘેર નહીં હોય શો છે શીખર. બોલો આપણે ચિંતા કરશો ને તમે આપણે છે ને હું બેઠો છું તમારો ભાઈ 70 બેઠો છે તમને કોઈ દુઃખ નહીં પડવા દે ભલે સાચી વાત છે પણ આવું બધું નતું વિચાર્યું તો કેવું થઈ ગયું પણ આવું વિચારનું તો હવે બાપા હવે કર્યું હોય તમારી કન લગ્ન કરી નાખ્યું છે એટલે હવે હું એવું કહું હવે બાપો આવું તાનું કોક ટપકો આલી હોય ને બાપુ શીખે છે એટલે રેસાણા આવશે એવું હોય ને તો હું બાપાને ફોન કરીને પૂછી લઉં શા ના આવે છે પૂછજો. બધું કેવું થયું વિચાર્યું નતું તમે ચિંતા કરશો ને બાપાને ફોન કર્યો આ લગાવ્યો. હલો હેલો હા બાપા હા બોલો બોલો બેટા હા રોશું ને બે બોનો આપણે ઘેર આવી હતી એવું છે ઓ લે તમે વાત કરજો એટલે મને શાંતિ થાય. હા હાલો હાલો જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ બોલો બેટા કેટલા પહોંચ્યા તે પગ પ્રવાસ ગયા છો ઓ પ્રવાસ જાય છે દ્વારકા પહોંચી ગયા દ્વારકા પહોંચ્યા એમ હા બરોબર કેવું કરો હો હાલ તો ઉડિયામાં બેઠા છીએ વળિયામાં બેઠા છો તારે બાપા કેમ રોવો છે મને કાઢી મેલ્યો બે બુનવન બેવાને કાઢી મેલ્યા ઓવો તો હું આવું
આવું છે હળો પાછો. ના તમારે નહીં આવું તો શાંતિથી ફરીને આવો. અમે હવે જવાનો નહીં, વહીને વહી રહેવાનો છીએ. અમને હાહાકાર ખાવા ના આપતા. 2 વાગ્યા સુધી ખેતરમાં મજૂરી કરાવતા, 3 વાગે ખાવા ભેગો કરતો. પહેર્યો લુગડો ના આલું, કોઈ ચિંતા કરશો નહીં. પૈસા વાપરવા ના આલું. ઘરમાં ગયો અમાર હાકી ખાવા ના દેતા. એ તમારું સબાઈ ને તમારું વેવાઈ ને તમારું વેવણ બધું જિંદગી બધારી પડી જાય બાપા. કોઈ ચિંતા કરશો નહીં, હું આવું હળો. પછી વાન ખબર લઉં છું બધાની હળો. હારું થયે ધોકા હારા લેતા આવજો દ્વારકાથી. હાર હું લેતા આવું છું હળો. હાલ નવા લેતા આવું. હારું શાંતિ ફરો. હાર શાંતિથી રહો. ચિંતા કરશો નહીં બહુ ને. હવે બાપો જો આપો બધું કીધે ને બાપો કે હું આવીને ઈવન છે ને એ બધું ઠપકો હાલે. હા રોધવાન કરો. એનો હવે ટાઈમ થઈ ગયો ખાવાનો. તે 2 બુનો રોધી કાઢો. ટીન્યા તાર પુને તો ગજબ કર્યો છે નાના. આ આપણું પેટ પોણી નહીં પરવા દે મને લાગે છે. આ રહી ને આ હક જીબ્બા નહીં દે. હારું કરજો. ના કૈડાના મને તો હું પહેલાથી કહેતી જોવા મને લઈ જાય ને તારની તાણ હું કઈ મારે તો વચન આલ્યો છે, મારે તો વાયદા કરેલા છે. અલ્યા ભલા મોણા વાયદાનું સુનસું જોઈને જેતા લાગતી હતી કાયરો આપણા ઘરમાં પોણી ભર્યું ને દાદા મારે ને દાવો લાગતો નહીં. મને બધી ખબર પડતી હતી. 420 લાગતી હતી ના મોઢા ઉપરથી અને અત્યારે પગમાં આવીને પડ્યું છે. લ્યો પણ માં તારી બેનો લોસો નહીં એ એવા બહેનો તમે બેનો ના લોસો. ગટમાંથી પોણી નહીં ઉતરતું. હું વાત કરું છું છોકરા, તુજે આ તારી બાયડી બલ્લે બાયડી તો આપણો ઓમાં આપણો અડકીથી જીવવા નતો દેતો ને તારે જોજે. અને ના ભાઈઓ અને ના કાકા બધા જેવું બોલે છે કિસે હવે કિસે કેસ કરશું અવળું બોલે છે. એવાના નહીં એવાને મા બાપને સંસ્કાર સેવા આવ્યા છે. પેલે ઘર નવું કહી આવ્યું અને મને મારા ઘરથી જમીન નવું કહી નાખી તો એ આવું કર્યું તો એવાના જેવું હશો તો વાળો ખોલતું નહીં. બે ભાઈઓને કીધું સાંભળ્યું કે આવું કર્યું છે. ના એ તો કિસ્સા આવી જ નહીં હોય એટલે તો તકલીફ થઈ છે. અને ભાઈને આપણને કહેતા નહીં આવડતું. આપણે કહેશું કે તમારા સોળીઓ કોઈ વખત આ હારું પકો કરે. તાને કરી હાથમાં આવે તાને કો કીએ કર એ રે ઈ કણ કોક કોતો શો બાળ મળા કે ભાઈ આઈ છે મારી તો કોક આપણે વાત કરીએ કે ઇન્ના ડાયરેક્ટ ઈવન કઈને હું કહેવાનું હોય નહીં. બાપા તમે રાજા બોલો તો બાજુમાં પેલી પબ્લિક વાપર છે હું કહું છું અને નાવા તો ખોલવાનું કરો તમે. અરે બલ્યો છે તો રહ્યો બલ્યો છે ખબર બોલાવો તો. બલ્લે થાચી. અને આ તો ઘેર બી નાળે છે હવે સુકું લેવામાં પેલા ક્લાસ આ તો ઘેર બી ખોલાય ના તો આપણે ખોલવા જઈએ ગાડી કરીને ના હોય. હારા ઘરની હોય ને એને 2-4 શબ્દો લાગુ. આ કાઢી નાખશી લોન હું વાડીની પાછળ મેલી હોય ને બાપા હું કીધું છે બની કેવું બાકી આવું સીન ગયા હતા. હા કે આવું સીન ગયા હતા. કહેતા હતા અને આ ખાટો કઈ કોઈ એટલે કે તું ખાટાપાન લઈને આવ્યા હતા મને લાગે. કહેતા હતા પછી બોલતા હતા કે જરૂર પડે એટલે તમને બોલાય કરવાની કે અમે તમારા ઘરનો ઠેકો લીધો છે. પણ હું કેવું કે લે છે એવું ભાઈ અમારા હાલ ઓમ મર્યા આમ પેલે નહીં રિપ્લે થતું એવું થાય તમને કે ના હોય તમારો પગાર પહોંચી દો કે બોલીશ કે તમારામાં ઠેકોણો નહીં આવું છે. 2 શબ્દો વાપરીને આવું છું ને કે તમારા ડખરામાં કોઈ ઊભું ના રહે એવું કરીને મેળવીશ તમે. અત્યારે તો બૈરોની વાતમાં ભાઈ કોઈ પડવા જ નહીં માંગતું. હું તો કોઈ બાપાના રહી જડી ગયો ને તો એવો સંપર્ક કરી ગયો અને મારો ત્યાં સુકા સેવા લીધો પડાવ્યો. હાલ નહીં એ તો બધું પસંદ મારો રસ્તો બધો છે હાલ એક વખત જળવા દે પછી એવાની ખબર છે ને દેવાઈ નહીં ને તારા આ હારાની ને બધોની ખબર તારા હાળા બધોની હે તો પણ ના તો કોઈ ગાડી કરવા નથી રહ્યો. હા ચૌભાઈના બંધ ચૌભાઈને હું કીધું હું કીધું મારું ને કે કિરણની ગાડી ના હોય તો કરો ને બાપા ફરવાન કરો. હા હું કોક કરી અલ્યા કેવું ભાઈ બેસન પાણી પાવો છો ભાઈ આ નવરો હતું બેહન પોણી બહુ ને નવરાઈ દઉં થોડી. તમે બેસન પાણી પાવો છો ને તો કણ પેલો નાળ કરીને પાણી પાવ તો ઉતરે એવું નહીં. તને નહીં ઉતરતું લ્યા. આ મહિનાથી લોળો ચાલ્યો તો તે હાય પાલ્યાને વળી પાછો લોળો આવ્યો. તની વાત કરો છો. આજે આમ ઉનાળામાં માવઠો નહીં થતો 15 દાડે એવું ચાલુ થયું છે. શ્યામ પણ
ચોખવટ બંધ વાત કરો કે વાત કરી કરો તો હા મેઠા ને હા મેઠા ને એ મેઠાની હવે જફા પડી મેકો અને આપણામાં કોમ ધંધો કરો તાણ હું એવાનું તો રોજનું લડવાનું છે રોજ ના ડખાશે ઘરમાં હું એ આવું જ કહેતો તો કે અમે આ જફામાં નીકળ્યા કા તેમ કોઈ કોમ કરીએ પણ આ પાછો લોડો આવીને પડ્યો એ બલ્યો આવ્યો તો હમણાં એનો છોકરો બોલાવા તમાર બહાન ઓહો કે હેડજો માર ઘેર એની બાયડીઓ લે આવે તે મોકલી છે છો હજી પહોંચી જ ઘેર હા ઘેર છો પહોંચી છે અરે ના જ ના પહોંચ્યું હોય આપણે શું લેવા દેવા તાણ પછી જો આવા હું નહીં એ ડખામાં આપવાનો કે ઘેર આપવાનો નહીં કેમ કે મારે ઘરમાં કજ્જો થાય છે અલ્યા પણ પેલા વેવાઈનો ફોન આવ્યો તો હમાંથી તે કોક મેઠિયાને ની ડોશીને છોકરાને બધાને જન્મો હરિયા ગણા વાતો કરે છે જોઈ જ ના તે જન્મો અલ્યા ના જવા દેવાય પછી આપણું નામ જાય વાત કરું છું ના તાણ પાકું હું? કપાય હું કહું છું હા હા ભાઈ અમે હારો હોય જે લોરા ચાલ્યા છે એમાં આપણે મને લાગે છે આપણે જન્મ એક જ લીધો છે કા પાર પાડવાનું ભેગું કરાવવાનું કશો વાંધો નહીં ચિંતા કરશો નહીં હેડ મેઠાને ઘેર જવું પડશે એ પોકી નહીં ને મારા પાસે ચાવી છે હે ઓવ એવું ફોન કરું કને તમે હોભળો હું ફિકર ફોન કરું છું ફોન એવું છે ખબર છે કોઈ પોણી પાતા એટલે ચોક વ્યવસ્થિત મેળવો પડે હા, ઠેકોણ નહીં પોપડી રહેજો મારું એમ કેવું છે કે હોય હું કહું આમ કરીશ આ આપણે તો કશું ઘેર કશું કામ કરવા જતો ને મારે તો પાસે ઘેરે કઈ જ જાતો હોય છે મારા આવું છે તાન બોલતા ને હલો બોલો બોલો ખાટાજી વિકાજી શું કરો છો આ કોઈ ના સમિતિમાં જઈને આવ્યો હાલ જ ઓવો પેલા ઘઉં ચોખા લેવા નહીં ઓવો ઓવો ઘઉં ચોખા લેવા જતો કરે લઈ આયા તે આ લઈને આ ઘેર હેડ્યો તું હા તે કોક ભૂલી જાય ઘઉં ચોખા હા કહું છું કોક ભત્રીજો તમારી આવી છે કાન હા આવીશ ને ભત્રીજી આવી છે કાન ઓવો ઓવો સારું સારું હેડો સુખ શાંતિ આવી છે કાન ઓહો હું ખાટાજી હું કહું તમને હા હું કહું આ જોજો આ વેવાઈના સમય કેટલા ડખલા કર્યા છે જોજો આ સોળિયો ઘેર આવી તાને મને ખબર પડી ઓભળો વિકાજી આવી છે ખરી ને આવીશ સારું ફોન મેલો હો હા પછી મળી જાય ને સમાચાર ભાઈ બંધ છે આપણા એવું કાયમની ઓળખાણ છે આ વિકોજી ઓવા વિકોજી ઈવન શું થોય હા તો શું થોય વેવાઈ મેઠાજી ને વેવાઈ તો રહ્યા બરાબર ઓવ અને આ તો પહોંચી જ કરી સુખ શાંતિ સુખ શાંતિ કખડાઈ નાખી વાત પાછા હેડ કશું વધુ નહીં મેઠાને ઘેર જઈને કીએ હેડ સારું હેડો એનું તો સમાચાર આ લે હેડો બીજો તો બધા પૈ દીધો હશે ને આટલી હતી તે પૈ પેલા ભાઈ તો મારા બેઠા આમ ફોન કર્યો તો કે જલના હરિયા ગણાવું હે? મારી છોડીઓ હોય ના આવું જીએ તે હા? પણ ટાઈમ નહીં વધારે બગાડવાનો હો. ના નકર મારા મારા વધારે આ વખત કોઈ લોડી થવાની જરૂર નહીં એ બધું શોર્ટકટમાં પતાઈ દેવા હા નકર મારા ઘરમાં પછી કજ્જો થાય છે અલા. મારા ડોશી યાર ગબર પછી એ પછી રિહાઈ જતી રહે તો યાર મારા પર લોસા પડે હળો બધાનો દોસ્તોજી. છોકરોને કહેતો તો ભાવ ત્યાંથી વેવાઈનાથી ફોન આવશે તો કહી દે કે વૈકણ આવી છે રોશે એ રોશે હવે બા વાહ સાઈડ આય તું બહાર આય રોશીને ખાવા બેઠે છે અંદર તે ખાઈ બધા આવું હા બે હા તું બહાર આય બરાબર પાણી લાવું તમારા માટે પોણી પછી લાવજે તું પેલો બહાર આય ને હું શક્યો બા જો હું તને કહું છું ત્યાંથી ફોન આવવાનો બલાજીનો ટીનાજીનો તું કોઈનો ફોન ઉપાડતો ના પાછો હા હા એ તો હું કહી દીધું હું હો હેરાન થતા હો ખોરે જતા ઈઓને ખાવા પડે ઓહો બા ઈવન ખોરાઈએ ને તાની એને સીધા થયું હા અને રોશી જો તો બોલાવજો રોશીને કહી દઉં એટલે ખાવા પડે રોશી આવ રોશી ખાઈ લો આ ભાઈ છે આ બા ઓહો લેડો ખાવું હોય તો ખાવ નહીં રોશી તું બહાર આય હું કહેતો તું વાત ધ્યાનથી ભર આપણા ત્યાંથી ફોન આવે ને કોઈ જમે ગમે તેનો તો છે ને મને કહી દેજે અને તું ફોન છે ને ઉપાડતો ના હમણાં સારું અમે નહીં ઉપાડ્યું હોય રોન તો ઈવન ખાવા પડે ફોન આવે ને તો તમને કહી દેવું પહેલા તમને જોણ કરી ઓવા એ તો ફોન તો મારા પર જ આપવાનો છે કર એ તો હું ફોન નાખશે ને સીધો કટ જ કરી નાખ્યો ઈવન ફોનમાં વાત કરવાની જ નહીં ઈવન હવે કોઈ ફોનમાં વાત જ નહીં કરવાની બાપા હવે તો એમ ખબર પડે એવું જ કરો કેમ કે આ તો પાછું લઈ જાય ત્યારે પછી પાછળથી નાટક કરતું કરવાનું હા એટલે જ આપર છે ને ઈવન ખબર પાડવાની જ છે ખાલી હોય આપવા જેવી એક પર ખાવા પડે લેડો ખાવ નહીં તમારે
ના ખાવું નહીં, હું ખાઈને જ આવ્યો હાલ જ. ઓહો, હા ખાઈ લ્યો. અરે છોકરા હત રાખજે તાન તું. હા હવે ફોન કટ કરી નાખ દેવો, ના, ના, ભૂલું ફોન ના. આવશે ને તો જ હું કટ કરી મૂકી બહુ દઉં. વાતમાં ભરવાતો ના એટલે ફોન જ ના ઉપાડતો. હા ફોન હા શંકાભાઈ આ તો બધું તમારા ભાઈને બધા મૂળ બારે છે. ના ના નકર હું કદી આવવાનો તો સંગ ના કરું. હું તમે હજી મને ઓળખતા નહીં. તમારો ભાઈ મોરવાઈ થઈ થઈને તો કદી મોરવાઈ પડું તો કદી રાશું જ નહીં. કદી અમારા ઘેર તો અમારા ઓગણા તો કદી આયા જ નહીં. લ્યો કઈઓના ઘેર હું ચાલે છે હું નહીં હું સ કદી બાયડીઓના હારું ખોટું ઠપકો હલવાય આયા નહીં. એ મોરવાઈના હું કરવાના મુદકો ચડાવવાના છો કુકમરી ભાગોરી લઈ જાય. ઓ ભાભી તમને ખબર તો છે કે રે છે હારા ભલા બેસતા નહીં તોય તમે યુવાનું મોરવાઈ બનાયા. મોરવાઈ તો મારી હવે થયા હતા તો હું કરે પણ ઈવન આપું તો પડ. આ બાયડીઓ આખું ગોમ ઉભારા ચડાવી છે. ઈવન શરમ આપી જો. આખા ગોમમાં મારા ડોહાની વાતો થઈ છે. ઈવન લાજ આપી જોવો તોય હજી આયા નહીં. ભાઈ હા. શંકરભાઈ મોરવાઈ તો આખા જગત તો હોય છે પણ આવું ના હોય હદ હોય નહીં. આ મારા ઘરમાં છોકરાને બે બોલો વન કઈ નાખ્યા છે તો એ મોડા જ ફોન સ્વિચ ઓફ કરીને બે કદી ઘેર હતો નહીં હતો. હવે મેઠાભાઈ હોપળો એરે મોરવાઈ બને એમાં હું શું કર્યું યાર? હવે મારો કોઈ ગુનો ખરો ટી ના યાર? અમે તમને નહીં કહેતા. મતલબ શું છે મને ખબર છે શંકર કાકા કે તમે એવાના ભાઈ છો. ભાઈ તો શું વાત હવે હીરા રાખી? તો સમુદાય ભરતા નહીં બસ તમને બોલાય છે મેં. એટલે પણ ફોન કર્યા પણ પેલા હોમૈયા ઉપાડતા નહીં બે ભાઈ અને ફોન. તમારા ચોકન સંબંધો થાય ને બેઓને. કેવી રીતના ફોન ઉઠાવું છું નહીં ઉપાડતા યાર મેં 4 ફોન કરે. કંટાળ્યા છીએ. હા ઢોલિયા ઢળવાના શું હોય તો ટોલિયા ઢાળ્યા છે પણ આપણી આશા કહીને જ બેઠા છે. વચમાં 15 દાડા ઢાળ્યા હતા તે હોય કણ ખાડા પડ્યા હતા માટી નખાઈ જો. માટી નખાય છે મેં હરખું કર્યું નહીં. શું કર્યું છે? કેવું ભાઈ રોશો નહીં તમે આ કોણ લખી. કેવું ભાઈ મારા ઘરની આકડી જાય હો. અમે ટેપો ના પાડે લે આ બૈરો ગોળી ટેપો ના પાડે. પહેલા તો કોઈને આલી નહીં ઓછો પાડવા અને અમે ટેપો પાડો છો છેડી. કેવું ભાઈ જોજો જતા જતા મને હેરાન કરતી જઈ છે જુઓ. અને એના કાકોની ના ભાઈ આવડું બોલે છે કીધું જો કોઈ થયું તો કે તમારું ઘર એ તમને હલવાઈ નાખ્યું કી. પહેલા ઘરમાં દાબ રાખ્યો હોત ને તો આ રોવાના દાડા ના આવત. આ ટેપો પાડવાના વખા ના આવે. અમોન તો અમોનું શરમ આવે છે લે અમોન હોય આવતા શરમ આવે છે. આ 3 મહિનો થી લીધું છે લગ અહીં તે એક દારૂ તો ભાઈ પોકી નહીં ને આ કોઈ ખર્ચી તો મારતો હું કરવાનું કે છોકરોનું અને મારું ના બધાનું શું થાય પરિવારનું મારે. હું જે થવું હોય થાય ને જો હો મરી જતી અરે એવું ના બોલજો. હો મરી જતી. ખટાપા તમે ના હોય તો બેઓને ખોલવાનું કરજો. એટલું કરો ને ગમે તે કરે માં પછી જળી દો ને પછી અમે એનો કદી એનો સુનસાઈ જોવા નહીં અમારે. હવે ખોળવા બોળવા જવું અને એવું દૂરબીન ને લે છે અમને ખબર હોય ખોલી નાખ છે. એવું નહીં છે એવું ભાઈ પણ મારા ડોહા ને મારો છોકરો અમુક જોવો ભર્યું. સ્પેશિયલ ગાડી કરી એવું તમે. તાણ. જો ભાઈ આટલું અમારો હું જોવો. હબળો રોવાનું બંધ કરો ચિંતા કરજો નહીં એ હેમ કેમ પોકી જાય છે. હા હવ હા અમારા લીધા. છોકન ઈ ઘેર હા ઈઓના ઘેર ના ના ઈન મારી ત્રણ ઘેર છે હતા કાંટા બાપાના. તારા અમે ફોન કર્યો તો ના પતા માં હાડો. હા અમારે તો ફોન નહીં ઉઠાતા. આ ભાઈ હાલત કરે મેં એ ફોન પણ એ ઉપાડતા નહીં. સાંભળો, મેં ફોન કર્યો તો વિકાજીને. હા વિકોજી મારા ભાઈબંધ છે ને કાયમથી અમારો સારો સંબંધ છે. તે કી ઘેર આવી છે. એવું છે? ચિંતા કરશો નહીં. અમાતા લીધા બધા. લીધા આ હારો મા બાપ હોય તો ઠપકો આલી ને આ બે હાલ નાલ શબ્દો કરી હેડો કહી. બાપા કા હા હાલ નાલ જઈએ કણ આપણે કિરણની ગાડી કરીએ બાજુમાં ને આપણે કિરણ. ચાલ ફોન કર કિરણના. જલ્દી ઘેર જ હશે વાર કાકો. જોઈ જ નહીં હવે આપણે જવાનું શીખણ. એટલે ઓણું કરવું છે ઓણું નહીં કરવું તાણે ઓણું નહીં કરવું. રસ્તો કરો અંડો હાકો હવે ચેવું ભાઈ કઈ નિમત થશે બીજું કોઈ વચમાં કોઈ બોલતા જ નહીં. મારા ઘરમાં તે ભાઈઓ આજે ના જોઉં કાલે ના જોઉં. મારા ઘરમાં મારા છોકરાને નહીં. હા હા જલ્દી. જે ભાવ ત્યાં લે. કિરણ છો છો ગાડી ઘેર છે. હા તો આપણે મારા હારી જવાનું છે તું આવજે ફટાફટ. બેટા આવજે ખટખટી આય ને મારસી આવજે એટલે ગાડી ઘેર જ છે ને. થોડી વારમાં નહીં. હા તો અમે ઘેર આવીએ.
ગાડી કણાવો ને એમ કયો ને ના અમે કણાઈએ છીએ ગાડી આવીએ બેટા કીધું આવે છે લેડો છે ઊભી હટજો 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 આ ઓનું કોઈક નિર્ણય લાગી ગઈ હટજો પેલા પાર આવે ઠેકા લીધા છે લ્યા અમે બે હોય ઠેકા લીધા તમે મને પગાર આલો છો અમાર ઘેર તો તમે તમે ક્યાં ને તરત તમે હાજર થઈ ગયે એવું નહીં. તમારા ડખા 3 મહિનાથી ચાલુ છે અમારા ઘેર ઝઘડા પડ્યા તમારા કારણે તો તમે ક્યાં ને તરત જ અમે તૈયાર થઈ ગયે તમે પગાર આપ દેવું એ ભગવાન તમારું હારું કરશે હારા કોમમાં ઉભા રહો કાટાભાઈ ચેવુભાઈ ભગવાન તમારા ઘેરે હારું કરશે કોકના હારામાં હાથ લાંબો કરશે તો ચૌ ભાઈ ઠેકા નહીં લીધા પણ જો કે અમારું ઘર આમાં કેવું થઈ ગયું છે વન ઘર થઈ ગયું છે મારું બોલો બધી વાત સાચી મેઠાભાઈ અમાર તો ઘર વાળો મન લડે છે કે ના આવે તો એના તમે પડ્યા રહો અને એના બધું સમાધાન કરાવો સારું કરો તમે બે જણા હું તો કહું છું પણ મને આટલો રસ્તો કરી આલો આ ખાલે એના બાપને ને એના પરિવારને ને એના કુટુંબને કેવું છે કે જો આ હું છે નહીં તમે આખી વાત જોડો છો તમને બેઓને લ્યા મારા બે શબ્દોમાં ઘણું કેવું છે તમે સમજી જો તો તમે કશા કોમના નહીં તમે આ પહેલાથી બધું વળાકર રાખ્યો જ ને તો આજે આ બધા તાયફા ના થોત પછી ઉભા તમે બે તું બંધ થા કદી મૂછો કાઢી નાખ ઝઘડા જ ના હા કરો બધી ઘરમાં. મૂછો રાખવાના લાયક નહીં તમે તમારા બાપની આબરૂ કાઢી લ્યા તમે તો મોટા લોક નહીં હતો મારી દઈએ અમે તમારો લોક વાગી ગયો છે તમારા ઘરનો લોક વાગી જાય તો તમે આવું ના આવું કરશો તો તમારા ઘરનો લોક વાગી જાય બધી ગાડી આવી હરજો 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 ચૌ ભાઈ હરજો હરજો ઈજે હું કેવું મેં ભાઈને તમે તમે તમારી કહો રીતે તમારી તમારી રીતે રીતે તમને બધું તમારે લાવવાની છે ના તમારે લાવવાની હોય એ બાયડીઓ વકણા તો અમે બે વકણા પછી આવો ગુણ છોડી દે એ છૂટા છેડાલ દે અમારે આ કુટુંબમાં એવી ના જોઉં આ છોકરીને પગલો જટ વાત કાઢી છે. નાખો ને એવી મારા ઘરમાં ના જોઉં છે એવું ભાઈ તમે ક્યાં હિંમત થશે હવે તમે ક્યાં ને પગલો પરશું બસ પણ અમારે એ ગાડી આવી હરજો હરજો એક કામ કરો તમે અંગાથી જો મારે ઘેર કોમ એ હેળો કે યાર હું કોમ છે યાર તમે. લે, કોમ તો મારે છે મારે કેસર લઈને જવાનું તું ઘઉં કાઢવા હેળો એ ખાટા ભાઈ હેડો ડમડા રાખ હરજે સમાચાર મળ્યા છે ને હમણાં અક્ષોક બીજે જતી રહે તો એ વેવાઈને તો વળાશે જૂઠું બોલું છે પણ હારો નહીં છે ને બધું જૂઠું બોલું છે એના કાકો હારો બધા જો આટલી વખત આવ્યો ને કા તારી શરમે આટલી વખત આવીએ છીએ આ વખત છે એવું ભાઈ બધું પૂરું જ કરી દઈએ એટલે બીજી વાર આબુ જ ના પડે બરાબર. તમારે લ્યો આજે ચોખવટ કરીએ ને એના કુટુંબમાં બધાને કહીએ કે તમારી સોળીઓ સેવી છે ને શાનોથી કાઢી મેલી છે એ બધું કહેવું તો પડશે કે એ તો આમ તો એ વિકોઈજી એવું કહેતા હતા કે એ વેવાઈ ને જમાઈઓ ત્રાસ હાલે છે તો તો ઊંધું બોલી છે લ્યો આ તો હા? પણ તમે નહીં ઓળખતા આ ટીણિયાની બાયડી ને બલ્યાની બાયડી નહીં ઓળખતા ખોટું ખોટું પર આવી છે તાણે પછી તો તમે કયો એટલે જ કહું છું તમે હાડો તો ખબર પડે ઈઓને લેવડો પેલો ગાડી વાળો કોઈ ગાડી મન અડખા કરશો તમે મન અડખા કરશો ખાટા બેઠજો તમે કાલ નાખજો કહું છું લાવવાની નહીં હો નહીં લાભી હો વાતની એક જ વાત કે આપણા ઘરમાં એ ભાઈઓ ના જોવું બસ હા બસ આપણે ખાલી આટલી ચોખવટ કરતા આવીએ આ તો હારું સક ઘેર પહોંચીશું નકા આપણું તો ઘર નેકરી છે ડોહા કને મૂઠા બતાઈએ હેડજી પર હેડે લેડો પણ છો જોઉં છો જાઓ દે જાઓ હટજો હટજો હટકો કે બેહાડો તો બ્રસો જાઓ ઈકણ પેલા આગેવોન ને બેહવા દ્યો કે તમે ઈકણ હારા લાગો છો ઈકણ આગળ જઈને બેહો છો પાછળ બેહો ચૌ ભાઈ ચેવ ભાઈ ઓમ બેહો આટલા આવી છે તમને બેજો બેહો કે જો બેહો ના ના બેજો બેજો બે આગળ આવો. ચાલો એ બેહાડો છોકરા બેહો આપણે બે આગળ બેસી જાઓ ના ના બેન નહીં ફાવો પાછ ના ફાવશે બે જાઓ હા? ઓ ફાવશે. અરે આ જગ્યા છે ને ના ના મારે ફાવશે હા હો અરે અમે બે આ જેવાનું કહેવાય એટલે આગળ બેસી તો એમ ના દોડો આગળ જો હા આગળ પાછા દીધો હા જવા દો ઉભા રહો ને આઈ જાઓ જો હા છોકરાને કહી દેજો હા કઈ કણ તઈ કોઈ આડાવડું બોલ્યું ના ઓવા આપણા છૂટા છેડા લેવાના છે હા બરાબર જે કરવું હોય તમે ઝઘડો છે કોઈ ના તો ખરી વાત છે ઓવો જવા દો. ઓવો જવા દે ભાઈ જવા દે કિરણ હા જો બધું જોર ત્યાં પડી રહ્યો છે શું કરે હવે હું છું એકલો જો ત્યાં પડી રહ્યો, શું કરવા વાળું સર અરે વિકાભાઈ એ વિકાભાઈ હા લાખાભાઈ આવ 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 બેહો ભાઈ આવજો બેહો શું કરો તો મોય ખણ પોતાડે કોઈ ને હાલ સમિતિમાં જઈને હાલ જ આવ્યો તે લાયક કહું છું કે લાયક નહીં લાયક ઘઉં ચોખા લઈને જ આવ્યો હાલ જ આ જો કે લાઈનો કેટલી હોય છે સમિતિમાં એ સમેટીમાં તને લાઈન તો રવાની જ કે અઠવાડિયું જ બેસું છે એટલા શું કરે બોલો
હું હોય નીકળી તો કીધું કહેતો જવું કે તે ભાઈ નાખી કોઈનો ફોન બનાવવા ને તો ઉપાડી નાખો કહેતા ના છોડીઓ હોય છે પાછા. હું તો કોઈને ફોન જ ઉપાડે જ નહીં, કોઈને હા? વાત જ નહીં કરી. કહેતાય ના હો ખોડે જતા ખબર પડે ને. વાત સાચી, ખબર પડે. આ પેલા ધોકા તૈયાર રાખજો. ધોકા તો તૈયાર મેલ્યા છે. અને હું કહેતો હતો, અને લાખાભાઈ ખાલી એક ભૂલ થઈ મારે. હું ભૂલ કરી વારી. હાલો સમિટી મણી આવતો હતો, આમ માથા ભાર હતો, અને આ પેલા રે ને ખાટોજી વેવાઈના મેલ્લાના તે ફોન આવ્યો એનો. તે હું કીધું કે સોળીઓ આવી છે, તે હું કીધું કે હોવ. કર્યા લોચાથી કર્યા ના લોચા કે વાતું હશે હવે કોને કોને વાત પોકાડશી તો. લાખાભાઈ હાલો મારે ભૂલ થઈ ગઈ, પેલો વજન હતો ને સુબાનો ફોન આવ્યો. તું ઈવન ફોન કરીને કહો તો ગમે તે કરે ફોન આવે તો કહી દેજે કોઈ કોઈ આવ્યું નહીં ઉપાડી. હવે આવશે તો હું ના પાડતો કે સોળીઓ કોઈ આવી જ નહીં. એ તો કોમ જ ભલી વાર નહીં, તારા તો પેટમાં જ કોઈ વાત ટકતી નહીં. એ લાખાભાઈ હવે વજન હતો ને સુબાનો ફોન આવ્યો, હવે કરે હું. અને મારા તો ખબર તો છે એકેય વાત મારામાં ટકતી નહીં. ઈવોને ફોન થવું જોવે સોડીઓને હેરાન કરી છે તે. પણ લાખાભાઈ આપણી સોળીઓને મોકલવી નહીં હવે. નહીં મોકલવાની. શું કીધું? હા આપવા દે તો ખબર પડશે, હાલ તો ખોરવા દો. હો ખોરતા હા ફોન આવશે કહી દેજો કે નહીં હોય ચોરીઓ આવી. હવે પણ હું ફોન ઉપાડું જ નહીં હોનો હવે. હા રેડો શું કરો તે ઘરમાં જે કોમ કરતા કરો, હું ઘેર જઉં. ઘરનું બધું ઓળું કરું કે ખેતરમાં આ બધું કંટ્રોલનું લઈને આવેલો ઘરનું બધું ઓળું કરવું પડશે કે. અને હાર કહી દેજો બા. અને એવું હોય તો સોળી પેલા રાકાને કહેજો કે સોળીઓને ઘેર લાવ તો રોટલા બોટલા વાય બનાવો. એ તો તારે ફોન કરીને કહી દેજો કે મારાજી જવું ખેતરમાં. હા રોડો હો. હા. અને એ લાખાભાઈ હા ચા પીતા છો તાને? ના ના માર મોડું થાય. અરે ભાઈ મેલેલો છે. આવો હા, ભાઈ. આવો આવો મેલેલો છે આવો. લે ફટાફટ ચા લાય તો હું પીને જાઉં ફટાફટ. અરે ભાઈ હા ખો તો હા લઈને જાઓ. હા રે લાય લાય લાય.